નમસ્તે. ધોરણ 5 વિષય ગણિત એમાં આપણે અત્યારે પ્રકરણ 8 સમજી રહ્યા છીએ, નકશા આલેખન. એની અંદર આપણે આઈડિયલ બુકમાં પ્રશ્ન 14 સુધી કમ્પ્લીટ કર્યું છે. તો ચાલો પેજ નંબર 19 પર તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 19 પર ક્વેશ્ચન 15 છે એ લખીએ. સૌથી પહેલાં તો કે આપણને નકશો આપેલો છે. આપેલ નકશામાં 1 સેમી બરાબર 5 કિલોમીટર રસ્તાનું અંતર ગણી તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. હવે આ એ થી બી સુધીનું અંતર કેટલું છે? તો કે 3 સેમી. પછી અહીંયા બી થી સી સુધીનું અંતર તો કે 1 સેમી. સી થી ડી સુધીનું અંતર તો કે 1 સેમી. ડી થી ઈ સુધીનું અંતર 1 સેમી. પછી પાછું ઈ થી એફ સુધીનું અંતર તો કે આ 3 સેમી પ્લસ આ 1 એટલે 4 સેમી. પછી એફ થી જી સુધીનું અંતર તો કે 3 સેમી. પછી તો કે જી થી એચ સુધીનું અંતર તો કે 4 સેમી પ્લસ 1 એટલે 5 સેમી. તો વિદ્યાર્થી મિત્રો, આ નકશાના આધારે હવે આપણે પ્રશ્નના જવાબ છે એ લખવાના છે. એ થી જી જતી ટ્રેન કુલ કેટલા કિલોમીટરનું અંતર કાપશે? તો એ થી જી સુધી અહીંયા સુધી ટ્રેન આવતી કુલ કેટલા કિલોમીટરનું અંતર કાપે? તો ગણીએ પહેલાં. 3 સેમી, પછી 3 ને 1 4, 5 6, 6 ને 3 9, 9 ને 1 10, 10 ને 3 13. હવે 13 ને આપણે 13 સેમી મળ્યા. હવે 1 સેમી બરાબર 5 કિલોમીટર. તો 13 ગુણ્યા આપણે કેટલા કરવા પડશે? તો કે 5. 13 પંચા 12 પંચા 60, તો 13 પંચા 65. તો ચાલો જવાબ લખીએ. એ થી જી જતી ટ્રેન કુલ 65 કિલોમીટરનું અંતર કાપશે. એથી જી જતી ટ્રેન કુલ 65 કિલોમીટરનું અંતર કાપશે. હવે બીજો ક્વેશ્ચન, એ થી એચ સુધી પહોંચવામાં વચ્ચે ખાલી જગ્યા સ્ટોપ લેશે. એ થી એચ, આ એ થી અહીંયા એચ સુધી પહોંચવામાં કેટલા સ્ટોપ આવે છે ગણીએ. ચાલો ઓપ્શનમાં કેટલા આપ્યા? તો કે 6, 4, 5 અને 8. હવે અહીંયા આપણે જોઈએ નકશામાં એ થી એચ સુધી તો કે 1 2 3 4 5 6. કેટલા સ્ટોપ આવશે? કેટલા સ્ટોપ લેશે? તો કે એ 6. જવાબ આવશે એ. અહીંયા આવશે 6 સ્ટોપ. હવે ઈ થી એચ વચ્ચેનું અંતર 30 કિલોમીટર છે. ઈ ક્યાં છે? તો કે અહીંયા. ઈ થી એચ વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 30 કિલોમીટર છે. હાથ વરના કહેવાનું છે. તો જોઈએ અહીંયા 3 સેમી ને 1 4, 4 ને 3 7 ને 1 8, 8 ને 4 12. અહીંયા ઈ થી એચ સુધીનું 12 સેમી ગુણ્યા 12 પંચા 12 પંચા કેટલા થશે? 60. તો અહીંયા જવાબ આપણને 30 જ આપ્યો છે એટલે એ આવશે ખોટું. શું આવશે? ખોટું. હવે સી અને ઈ વચ્ચે ક્યાં ક્યાં સ્ટોપ આવશે? સી અને ઈ વચ્ચે તો કે સી અને ઈ વચ્ચે માત્ર એક જ સ્ટોપ ક્યુ આવે છે? તો કે ડી. સી અને
ઈ વચ્ચે માત્ર એક જ સ્ટોપ ડી આવશે, ડી આવશે। હવે બી થી ઈ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર છે? અહીંયા બી થી ઈ વચ્ચેનું અંતર તો કે 1, 2 અને 3 સેમી। 3 સેમીને કેટલા વડે ગુણવાના? તો કે 5 વડે। તો 3 પંચા તો કે 15। બી થી ઈ વચ્ચેનું અંતર, બી થી ઈ વચ્ચેનું અંતર 15 કિલોમીટર છે। 15 કિલોમીટરને ટૂંકમાં કિમી લખાય હો, 15 કિલોમીટર છે। અક્ષર સરસ કરવાના છે બધાએ બાળ મિત્રોને બોલપેનથી લખવાનું છે। હવે છઠ્ઠું, સી થી એચ જતા વચ્ચે કુલ ખાલી જગ્યા સ્ટોપ આવશે। હવે અહીંયા સી થી એચ સુધી જાય તો કેટલા સ્ટોપ આવશે? ગણીએ। 1, 2, 3, 4। કેટલા સ્ટોપ આવે? તો કે 4, 4 સ્ટોપ આવે। એ થી, હવે 7મો પ્રશ્ન, એ થી એફ વચ્ચે કુલ કેટલા સ્ટોપ આવશે? એ થી એફ, એ થી અહીંયા એફ વચ્ચે તો કે 1, 2, 3, 4। કેટલા સ્ટોપ આવશે? તો કે 4। ચાલો લખીએ જવાબ। એ થી એફ ની વચ્ચે કુલ 4 સ્ટોપ આવશે। એ થી એફ ની વચ્ચે કુલ 4 સ્ટોપ આવશે। હવે 8મો, એ થી બી નું કુલ અંતર ખાલી જગ્યા કિમી છે, કેટલા છે? 3 સેમી છે। એટલે 3 ગુણ્યા 5 તો કેટલા કિલોમીટર આવશે? તો કે 15। 3 પંચા 15 કિમી। રસ્તામાં ઈ પછી તરત એચ આવે છે, ઈ પછી એચ આવે છે નહીં, એફ અને જી વચ્ચે આવે એટલે આ જવાબ ખોટો। હવે બાળ મિત્રો પેજ નંબર 20 ઉપર જોઈએ। ડી, એ થી ડી નું અંતર ખાલી જગ્યા કિલોમીટર થાય, તો એ થી ડી નું અંતર 3 સેમી, 4 અને 5 સેમી। 5 ગુણ્યા એ થી ડી નું અંતર 3 ગુણ્યા કેટલું થશે? સી 25 કિલોમીટર। 5 ને 25 વડે ગુણીએ એ થી ડી નું અંતર થશે સી 25 કિમી। હવે 16મો, તમારા ઘરેથી તમારી શાળાએ જવાના માર્ગનો નકશો તૈયાર કરો। માર્ગમાં આવતા મહત્વના સ્થળોને દર્શાવો અને અંદાજે તેનું અંતર પણ દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે તમારા ઘરેથી શાળાએ આવો એવો નકશો દોરવાનો છે, પણ હું અહીંયા તમને નમૂના માટે એક દોરાવું છું કે હું અંદાજે તમને દોરાવું કે ઘર, પછી તમારે તમારા ઘરેથી નીકળો ત્યાં જે રસ્તામાં આવતું હોય એ દોરવાનું છે। સૌથી પહેલાં તો એક સેમી લંબાઈ, 2 સેમી પહોળાઈ, 5 છે ઘર। શું છે? નકશો પેન્સિલથી કરવાનો છે। આ મેં ઘર દર્શાવ્યું, તમારે તમારું ઘર દર્શાવવાનું। પછી ત્યાંથી તમે નીકળો તો રસ્તામાં શું આવે છે? બગીચો આવે છે, મંદિર આવે કે દર્શાવવાનું। હવે મારા ઘરેથી હું નીકળું તો રસ્તામાં મારે આવે મંદિર।
મંદિર પણ તમને દોરતા ફાવે જ છે, બરોબર. અહીંયા ધજા. હવે તો કે અહીંનું અંતર કેટલું છે, તો કે આ અંતર કેટલું, તો કે 2 સેમી છે. અંતર અહીંયા તમે લખી શકો 1/3 કિમી એટલે કે અડધો કિલોમીટર. અહીંયા આપણે ડાયરેક્ટ કિલોમીટરમાં જ લખીએ. 1/2 1/3 કિમી એટલે અડધો કિલોમીટર, બરોબર. હવે ત્યાંથી તમે આ મંદિરેથી શાળાએ આવો, બરોબર. સીધા આવ્યા, હવે આમ વળ્યા, બરોબર. તો અહીંયા અડધો કિલોમીટર અંતર આવે છે, કિલોમીટર, અને અહીંયા 1 કિલોમીટર. અને હવે અહીંયા આપણી શાળા, તમે સ્કેલનો ઉપયોગ કરીને કરજો. આ આપણી સ્કૂલ, બરોબર. તો આવી રીતના તમારે પણ તમારા ઘરેથી નીકળો ત્યારે રસ્તામાં શું આવે એ દર્શાવતું જવાનું છે, અને અંદાજે નકશો બનાવવાનો છે. ઘર આવે છે કે કોઈ ઓફિસ આવે છે કે બગીચો આવે છે, એ તમે આમાં દર્શાવી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ક્ષેત્રફળ મુજબ ફેરફાર, એટલે કે માપ પ્રમાણે ક્ષેત્રફળ શોધો. 1 સેન્ટીમીટર માપવાળી ગ્રીડ જાડી ગ્રીડ એટલે જાળી પર દોરેલા ચિત્રો 1/3 સેમી માપવાળી ગ્રીડ પર દોરો અને બંને ચિત્રોના ક્ષેત્રફળ શોધો. એટલે અહીંયા જે ક્ષેત્રફળ છે એ 1 સેન્ટીમીટર વાળું તમે માપો તમારી સ્કેલ વડે. તો આ જે ચોરસ ખાના છે એ 1 સેન્ટીમીટરનું માપ લઈને કરેલા છે, જ્યારે બાજુમાં જે છે એ અડધા સેન્ટીમીટર એટલે કે 1 સેન્ટીમીટરના 2 ભાગવાળું છે, બરોબર. તો આ રીતના 1 સેન્ટીમીટરમાં જે આકાર છે એ જ આકાર આપણે શેમાં દોરવાના છે, તો કે અડધો સેન્ટીમીટર વાળી જારીમાં. તો સૌથી પહેલાં તો જોઈએ, આ 1 2 3 4 સીધી લીટી કરીએ. ચાલો મારી સાથે કરવાનું જ છે બધાએ. કર્યું આ રીતે. હવે અહીંયા કેટલી 1 અને 2, તો સ્કેલનો ઉપયોગ કરીને જ કરજો વિદ્યાર્થી મિત્રો. આ 2 ખાના, પછી તો આ બાજુ કેટલા છે, તો કે 1 2 અને 3, તો અહીંયા 3 લેવાના, 1 2 અને 3. હવે આમ આડા કેટલી છે, તો કે 1 અને 2, તો 2 ખાના આમ કરો ઘાટું. હવે તો કે 1 ખાનું નીચે, વળી પાછા તો કે આ 1 અને 2. સ્કેલથી તમે કરજો, અહીંયા મારે નથી સરખું રહેતું એટલા માટે કરું છું, બરોબર. હવે તો કે આ છે 3માં છે, સીધી લીટી કરી લ્યો પહેલા. બરોબર, એ સીધી લીટી કરી. પછી તો કે આ ભાગથી આ 2 ભાગ અને અહીંયાથી આ 2 ભાગ, બરોબર. આ બંને ખાના છે એમાં ત્રિકોણ બનાવવાનું, ધજા કરવાની છે, પણ અહીંયા આ અણીવાળો ભાગ છે 2 ત્રિકોણ 2 ચોરસમાં ત્રાસી લીટી કરવાની છે. તો ખૂણેથી ખૂણો રાખવાનો. પછી આ બાજુ પણ એમ જ, સ્કેલની મદદથી જ કરવાનું એટલે સરસ થાય. પછી પતલું લાગતું હોય તો તમે આમ ઘાટું કરી શકો છો, બરોબર. ને તમે એ રીતે કરવા જાઓ તો થોડું એ બહાર પણ નીકળી જાય, એટલે સ્કેલનો ઉપયોગ કરો એટલે વ્યવસ્થિત થાય. હવે આપણે એનું ક્ષેત્રફળ લખવાનું છે. તો કે આનું ક્ષેત્રફળ કેટલું છે, તો કે કેટલામાં, તો કે 1 2 3. ક્ષેત્રફળ એટલે કે જે આ ખાનાએ રોકેલી જગ્યા છે, કેટલા ખાના છે એ ગણવાના થશે.
तो चलो गणीए तो कि 1 2 3 4 5 6 7 8 9 10 बराबर। तो अहींया आ केटला खानामां छे तो कि 10 उपरनो आकार तो कि 1 અને 2 અને આ જે અહીંયા જે ખાનાએ રોકેલી જગ્યા છે એ અડધાથી ઓછા છે। તો તમને બાળ મિત્રો ખબર જ છે ક્ષેત્રફળમાં અડધા ખાનાથી ઓછું હોય તો ગણતરીમાં નથી લેવાનું અને આ બે ખાના છે અડધાથી વધારે છે એટલે એને કેવા ખાના ગણવા પડે પૂરા બરાબર આખા ખાના ગણવા પડે। તો અહીંયા 10 હતા તો 11 અને 12 કુલ ક્ષેત્રફળ કેટલું થયું તો કે 12 ચોરસ સેમી 12 ચોરસ સેમી। तो हवे आनु क्षेत्रफळ केटलुं थशे तो के आनु अर्धुं होय आ 1 सेमीनुं छे तो आ एनुं अर्धुं थाय तो 12 छे बरोबर एना अर्धा करीए तो केटला थशे 12 भाग्या 2 करीए तो 2 ना घडियामां 12 क्यारे आवे 2 का 2 2 दू 4 2 तेरी 6 2 चौक 8 2 पंचा 10 2 छक 12 तो एनुं क्षेत्रफळ केटलुं थशे विद्यार्थी मित्रों 6 ચોરસ सेमी। कारण के आ 12 आ बधा अर्धा सेमी वाळा छे ने आखा सेमी में 12 होय तो अर्धा सेमी में केटला थशे तो के 6 12 भाग्या 2 करीए एटले 6 सेंटीमीटर 6 ચોરસ सेमी जवाब आवे। हवे बीजी आकृति छे होड़ी दौरवानी छे तो चालो दौरीए। सौथी पहेला तो उपरथी 3 लाइन छोड़ी अने आखामां લીટી करवानी छे बरोबर। ए जे લીટી छे ने एनी उपर अने नीचे उपरना आखा खाना छे नीचेनुं थोडुं ओछुं छे એટલે વચ્ચે સીધી લીટી કરો ત્યારબાદ થોડી नीचे पण अर्धी नहीं अर्धाथी थोड़ी ऊपर લીટી करवानी छे बराबर। खाना नाना छे एटले भेगुं न थई जाय ए खास ध्यान राखजो खानु नीचेनुं देखावुं जोईए आपणे। डबल લીટી करी हवे तो के ऊपर त्रिकोण करवानुं छे केटला खानामां तो के 1 અને 2 अहींया जेम कर्युं हतुं एम अहींया करवानुं छे तो एक खूणेथी खूणो ज मेळवવાનો छे जो અને अहींया पण एम ज खूणेथी खूणो बराबर। हवे तो के हुड़कું દોરવાનું છે નીચેની આ લીટી છે આખા પેલા અહીંયાથી આ બે ખાનામાં એક તો આખું લઈ લેવાનું છે બરોબર। અહીંયાથી આમ ગોળાઈ કરવાની છે પછી આ બાજુ એમ જ અને અહીંયા આમ ખાટું કરી નાખવાનું છે એ સીધું। હવે અહીંયા જે ભાગ છે ત્યાં શું દર્શાવવાનું છે તો કે પાણી। ચાલો થઈ ગયું બધાને। હવે આપણે આનું ક્ષેત્રફળ લખવાનું છે તો કે આનું ક્ષેત્રફળ ગણીએ કેટલું થાય તો કે 1 2 3 4 કેટલા ખાના રોકાણા તો કે 4 1 2 3 4 હવે આ અડધાથી વધારે છે એટલે આખું જ ગણવાનું બે બાજુ અડધાથી વધારે છે એટલે આખું ગણાશે 5 6 7 8 9 10 बरोबर। पछी अहींया जे छे नीचे पाणी पण छे એટલે પાણીવાળો ભાગ પણ આપણે ગણવાનો છે તો કે આ નીચેથી જ ગણીએ 1 2 3 4 5 6 7 8 ને આ બધા ખાના છે અડધાથી વધારે છે એટલે આખા જ ગણાશે 9 10 11 12 અને આ બે ખાના છે અડધાથી વધારે છે એટલે આખા ગણવાના 12 ને 13 14 આ બે અડધાથી ઓછા છે એટલે સાવ ગણાશે જ નહીં એટલે કુલ કેટલા ખાનાથી આકૃતિએ જગ્યા રાખી હોય તો કે 14 तो एमां जवाब लखीए 14 ચોરસ सेमी 14 ચોરસ सेमी। अहींया 14 ना अर्धा केटला थशे 14 ने 2 वडे भागीए तो के 7 ચોરસ सेमी 7
7 દુ 14 બેના ઘડિયામાં 7 ક્યારે આવે તો કે 2 સત્તા 14 7 ચોરસ સેમી। હવે બીજું જોઈએ, આ અડધી સેમી વાળું દોર્યું ને, હવે અડધી સેમી આપેલું છે બંનેમાં, બરોબર। હવે 1 સેમીમાં દોરવાનું છે, તો કે 1 સેમીમાં દોરીએ આપણે, બરોબર। તો આ તો સાવ સહેલું છે। આ જે વચ્ચેનો આ 4 કેટલામાં ચોરસ બનાવેલા છે તો કે 1 2 અને 3, આમ 3 અને આમ 3। તો ચાલો આ 1 2 અને 3 માં લીટી કરીએ। આ 3 માં લીટી કરી, હવે આમ ઊભી લીટી કરીએ 1 2 અને 3 માં। હવે તો કે આ ખૂણેથી ખૂણો લેવાનો છે, બરોબર। અને અહીંયા બધે તમારે રંગ પૂરવાનો છે, બરોબર। અહીંયા હું નિશાની કરી દઉં, તમારે રંગ જાતે પૂરવાનું છે। આપણે રંગ પૂરશું તો વધારે સમય જશે, અને રંગ પૂરતા તમને બધાને આવડે જ છે, પણ પેન્સિલનો રંગ પૂરવાનો છે, બીજો નહીં, બરોબર। પછી પાછું અહીંયાથી લેવાનું અડધું, ખૂણેથી ખૂણો જ લેવાનો છે આપણે, બરોબર। હવે અહીંયા આડી લીટી, હવે આમાં પણ તમારે રંગ પૂરવાનો છે। હવે આમ ખૂણેથી ખૂણો પહેલાં લઈ લઈએ, એટલે આખી આકૃતિ હમણાં ફટાફટ દોરાઈ જશે। આ ખૂણેથી ખૂણો લીધો, હવે તો કે અહીંયા આ 3 લેવાના છે ઊભું, પછી પાછું આડું 3। આપણે અગાઉ પવનચક્કી બનાવતા શીખ્યા એની જેમ આમાં રંગ પૂરવાના છે। બરાબર, આમાં રંગ પૂરવાના। આ આપણી આકૃતિ તૈયાર થઈ ગઈ। હવે બીજી આકૃતિ પણ સાથે તૈયાર કરી લઈએ, પછી ગણતરી કરીએ। તો એની અંદર ઉપર આ 2 ખાના છે, બરોબર। અહીંયાથી આ બીજું ખાનું છે, ત્યાંથી લઈને નીચે સુધી નીચેના 1 ખાનું બાકી રાખવાનું। હવે પાછી છેલ્લેથી કર્યું, આ રીતના થઈ ગયું। હવે તો કે 1 થી થોડુંક ઓછું અહીંયા નિશાની કરી લેવાની, પહેલાં અહીંયાથી આ ખૂણાથી આ ખૂણે લેવાનું છે 2, બંનેમાં એ જ રીતે કરતું જવાનું છે। હવે તો કે નીચે અહીંયા અડધું ખાનું દેખાય ને એ રીતે કરવાનું છે, અહીંયા પણ એમ જ। હવે આ સીધી લીટી, સીધી લીટી, હવે અહીંયા નીચે સુધી 4 ખાના, અહીંયા પણ 4, બરોબર। હવે આ સીધી લીટી,
વિદ્યાર્થી મિત્રો અહીંયા બધે જ્યાં લીટી કરું ત્યાં તમારે પેન્સિલનો રંગ પૂરવાનો છે, બરાબર। હવે આનો આપણે જવાબ લખી નાખીએ। તો કે ક્ષેત્રફળ કયું છે, તો કે આનું ક્ષેત્રફળ કેટલું થશે, તો કે આ કુલ કેટલા છે 1 2 3 4 5 6 7 8 9, 9ના અડધા 4.5, બરાબર। તો એનું ક્ષેત્રફળ 4.5 છે, બીજું સામે 4.5 એટલે 9, તો 9 ને 9 18 ચોરસ સેમી થયું, એ અડધા સેમી વાળું છે, બરાબર। એટલે 9 ચોરસ સેમી। આપણે પહેલાં પૂરા ખાના ગણી લઈએ, આ મોટાનું ગણીએ એટલે અડધાનું મળી જાય। તો કે 1 2 3, પછી આ અડધો ને અડધો 1 ને આ અડધો, બરાબર। એટલે આ એકની અંદર કેટલા, તો કે 4 4.5 સેમી, અહીંનું 4.5, એટલે પૂરા ખાના કેટલા છે, તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 10 11 12, બરાબર। 12 પૂરા ખાના છે। હવે અડધા ખાના કેટલા છે, તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12, એને પૂરા કરીએ તો કે 6, તો 12 પૂરા ને 12 ને 6 18, તો ક્ષેત્રફળ કેટલું આનું થાય, તો કે 18 ચોરસ સેમી। હવે અડધા સેમીમાં કેટલું થશે, તો કે 18ના અડધા કેટલા થાય, 18 ને 2 વડે ભાગીએ તો 18 ક્યારે આવે, 2ના ઘડિયામાં, તો કે 2 5 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18, તો કે 9 ચોરસ સેમી। હવે આની અંદર પણ એમ જ આખો અહીંયા ગણીએ 1 2 3 4 5 6, બરાબર। 7 8 9 10 11 12 13 14 15 16 17 18, આ જે ભાગ છે એ અડધાથી વધારે છે, એટલે કે 18 ચોરસ સેમી। તો એનું ક્ષેત્રફળ અડધું કેટલું થશે, 18 ને 2 વડે ભાગીએ તો કે 9 ચોરસ સેમી, 9 ચોરસ સેમી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ। પ્રશ્ન 3 છે, બરાબર, એ તમારે ઘરે જાતે કરવાનો છે। આમાંથી જોઈને આપણે આ જે શીખ્યા એ જ રીતે જોઈ નાના ખાનાની અંદર તમારે દોરવાનું છે અને એના જવાબ નીચે લખવાના છે, બરાબર, ગણીને। તો એ આગળના લેક્ચરમાં આપણે પૂછીશ તમને, બરાબર। આ અત્યારે તમારે ઘરે જાતે કરવાનું છે। તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ। બાય વિદ્યાર્થી મિત્રો।